એ ભાઈ, હા જરા ગાડું ઊભું રાખ ને. આમ ક્યાં સુધી જાશો બાપા? આઈમાં આ ગાડું તો ઝીંઝુવાળા જાય છે. તો દીકરા, મને ઝીંઝુવાડા સુધી લઈ જા ને. હું ગટપણનું હવે પગે હલાતું નથી ભાઈ. અને આ સૈતર વૈશાખનો માથે તાપ બળે છે, એ સહન નથી થાતો દીકરા. મને ઝીંઝુવાડા સુધી લઈ જાય ભાઈ. હા ભલે ને આઈમાં, ભલે આવો ને, પધારો પધારો, બેહો ગાડામાં. ઠીક ત્યારે લે દીકરા, હું તારા ગાડે બેહું. હા માં, ધીમેથી બેસો, ધીમેથી. બાપા હા, માતાજી રાજભાઈ વાણિયાના ગાડે બેઠા. માતાજીની દયા થઈ ગઈ, વાણિયો રાજી રાજી થઈ ગયો. અને માતાજીની દયા થાય ને તો બાપા દુઃખ દાવિત્ર વિયા જાય. આવું વિચાર કરતો વાણિયો ગાડું હાંકી જાય છે. માતા રાજ રાજેશ્વરી રાજબાઈમાં વાણિયાના ગાડામાં બેહી અને ઝીંઝુવાડા તરફ આવે છે. શેઠ, આ ઘડામાં હું ભર્યું છે? આઈમાં આ ઘડામાં એમાં કાંઈ નથી, ખાલી છે. એ ગયો તો હું ઘી ભરવા, પણ ઠાલા ઘડે પાછો ફર્યો છું. એ મળી આજે રસ્તામાં છે ને એક વિધવા ડોહી મળી હતી, અને એના મને સુકન થયા ને આ ઘી લીધા વગેરે પાછો ફર્યો છું. લ્યો. અરે શેઠ, આવું બોલો માં. ડોશીને ગાળ હું કામ દ્યો છો? શેઠ, આમ જુઓ, આમ જુઓ, આ બધા ઘડા તો ઘીથી સલ્લો સલ ભરેલા છે. મળી થોડાક આગળ ઉતાર્યો. હા દીકરા, લે આગળ બેહો. હાય હવે તારું ગાડું, એટલે વેલું આવે ઝીંઝુવાડા. હા માં, હમણાં ઝીંઝુવાડા આવી જશે. આ જો તો હાલ મારા બાપડીઓ. આ ભાઈ હાલ. શેઠ, લ્યો હવે ગાડું ઊભું રાખો, એટલે અહીંયા હું ઉતરી જાઉં દીકરા. ભલે માડી, પણ માડી એક વિનંતી કરું છું. માડી, મારી અરજી સ્વીકારશો? આઈમાં આ તમને ઓયડે આવવાનું તો ન કહેવાય, આંગણે આવવાનું પણ મને કહેવાય નહીં. પણ માડી, મારું એક કામ કરશો? એમાં એક કામ કરશો? બોલો શેઠ, શું કામ છે? માડી, તમે છે ને તમે આ પાના ઉપર ઘડીક બેહો. હું છે ને હમણાં મારા છોકરાઓને ને હંધાઈને લઈને આવું, તો એ તમારા દર્શન કરી લે ને માં. જાઓ શેઠ, હું તમને વચન આપું છું, તમે આવો ત્યાં સુધી હું અહીંયા પાણા ઉપર બેઠી છું. બસ, હું હમણાં જ આવ્યો માં. એ માં, હું હમણાં આવ્યો, તમે અહીંયા પાણા ઉપર બેહો. આમ શેઠ ગામમાં આવ્યા, પણ ઘરે નહીં, ગામમાં ઘરે જઈને કી આવ્યા. એક જોગમાઈ આવી છે ગામના પાદરમાં દર્શન કરવા હોય. આજે આપણા દુઃખ મટી જાય. હાલો, ગામના પાદરમાં બેઠી છે માં. એ આખું ગામ હલક્યું હો, આખું ગામ દર્શન કરી ગયું. માતાજી તો વાણિયાની વાટ જોવે છે. સંધ્યા ઢળી ગઈ ત્યારે ઠેઠ વાણિયો સિંહા છોકરાને લઈને આવ્યો હો. માં, મને માફ કરજો. વાર એટલે લગાડી કે મારા આખા ગામને તમારા દર્શન થઈ જાય. ધન્ય છે વાણિયા તને. પણ મારી બસ તમે મારા કુળના થઈને પૂરા. એ માં, અમારી રક્ષા કરો. આ રાજબાઈ આશીર્વાદ દઈ દીધા. માં પ્રગટ પરસાળી જગદંબા જોરાળી લીલાઓ કરે છે. જગદંબાનો મહિમા તો જો. પછી વાણિયાની 7મી પેઢીએ એક બનાવ બને છે. વિરમ ગામનો નવાબ ઝીંઝુવાડાનો ગઢ બાંધે, પણ ગઢ પડી જાય. રાતે ગઢ બાંધે, સવારે પડી જાય. શું કામ? આ રાજલનો જ્યાં ગોખલો હતો, જ્યાં થાનક હતું, એ ઓટાને પાડી નાખે. એટલે સે વાતે એ ગઢ ઈ કિલ્લો ચણાય ને. પછી તો ભુવા ભરાડી મંત્ર તંત્ર ઇલમી ફકીરો કાંઈ બાકી ન રાખ્યું.
તો નવાબે કીધું કે અહીંયા કોઈ દેવી સ્થાન હતું, તો જાણવા મળ્યું કે અહીંયા એક વાણિયાની દેવી છે, એનું સ્થાન છે. એમાંથી કોઈ તો કે એની હાથની પેઢીએ છે, તો બોલાવો એના હાથની પેઢીના જે કોઈ હોય એને, એના પરિવારને મળવું છે. એને મળીને વાત કરી તો જાણવા મળ્યું કે અહીંયા તો ઉદાની રાજલ બેઠી છે, તમે એનો દ્રોહ કર્યો છે, તો હવે શું કરવું? ગઢ ચણવો છે. તો એક કામ કરો, એ પાણે પાણે ઉદાની રાજલ, ઉદાની રાજલ, ઉદાની રાજલ લખતા જાઓ અને એક એક પાણો મૂકતા જાઓ અને માનું નામ લેતા જાઓ, તો એ ગઢને વાંધો નહીં આવે. બન્યું એવું પાણે પાણે નામ લખાણ. ફરતો ગઢ બંધાણો, માની દયાથી ગઢ બંધાઈ ગયો ને આજે જાઓ આવા કપોળ કલ્પિત વિઘ્ન